દીપેન 26 માંથી 6 નામ કોંગ્રેસે જાહેર કર્યા છે। 20 ઉમેદવારોના નામ આજે જાહેર થવાની સંભાવના છે। અત્યારે શું પરિસ્થિતિ અહીં પ્રદેશ કક્ષાએ દેખાઈ રહી છે? કઈ બેઠકોમાં અત્યારે વધુ પેચ ફસાયેલો છે? બિલકુલ વિધિ કોંગ્રેસ અત્યાર સુધીમાં માત્ર 26 માંથી 6 બેઠકો ઉપર જ પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી ચૂકી છે। ત્યારે હવે આજે મોડી રાત્રે કદાચ કોંગ્રેસ 10 થી 12 બીજા વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ છે। 6 થી 7 બેઠકો એવી છે ત્યાં હજી પણ ખેંચતાણ ચાલી રહી છે। ઉમેદવારોના નામને લઈને પેચ છે તે ગૂંચવાયેલો છે। ખાસ કરીને ભાવનગર બેઠક હોય, જામનગર બેઠક હોય, પાટણ બેઠક હોય, મહેસાણા બેઠક હોય કે પછી ગાંધીનગર બેઠક હોય, આ તમામ જગ્યાએ હજી પણ કોંગ્રેસ છે તે કયા ઉમેદવારને ટિકિટ આપી તેને લઈને અસમંજસમાં જોવા મળી રહી છે। મહત્વનું છે કે એક દિવસ પહેલા કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી। તે બેઠકમાં 13 જેટલી બેઠકો ઉપર 2 નામોની પેનલ છે તે નક્કી કરવામાં આવી છે અને આજની સીઈસીની બેઠકમાં આ 13 જેટલી બેઠકમાંથી કોઈ 2 નામમાંથી એક નામની પસંદગી થઈ અને જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે। 6 થી 7 બેઠકો એવી છે જ્યાં હજી પણ 2 અથવા તો 3 થી વધારે દાવેદારોની પેનલ છે અને કોંગ્રેસ માટે આ 6 થી 7 જેટલી બેઠકો ઉપર હજી પણ જો અને તો જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે કોંગ્રેસ છે તે ઉમેદવારોની પસંદગી છે તે વહેલા કરી અને કોઈ ભૂલ કરવા નથી માંગતી। એટલા માટે જ દરેક બેઠક ઉપર તમામ પ્રકારની ચર્ચાઓ વિચારણા કરી, તમામ પ્રકારનું મંથન કરી અને ત્યારબાદ જ ઉમેદવારોની પસંદગી કરી રહી છે। ત્યારે આજે જ્યારે સાંજે કોંગ્રેસની સીઈસીની બેઠક મળવાની છે અને આ બેઠકમાં ગુજરાતની લગભગ 10 થી 12 જેટલી બેઠકોના ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર લાગશે તો મોડી રાત્રે આજે જાહેરાત થવાની શક્યતાઓ છે। જી બિલકુલ દીપેન, આભાર આ તમામ જાણકારી